અમદાવાદમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદી આગમન। શહેર પશ્ચિમ અને પૂર્વ બંને વરસાદ છે। પશ્ચિમમાં વાત કરી લઈએ તો પ્રહલાદનગર, બેજલપુર, સરખેજમાં વરસાદ છે। ઇસ્કોન, બોપલ, ગુમ્મા, થલતે, સોલા, એસજી હાઈવે, જોધપુર, શામલ, નહેરુનગરમાં વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। તો આપ જોઈ રહ્યા છો વિઝિબિલિટી ઘટી છે, दूर सुधी जोई शकाय एवी परिस्थिति नहीं। तो आप अंदाजो लगावी शको छो कि अमदावाद में वादळछाई खुशनुमा थई गयुं छे। अमदावाद जाणे के आबू थई गयुं होय ए प्रकारना दृश्यो आप जोई रह्या छो। भारे वरसाद छे, पाणी भराई गया छे, पण वातावरण भारे पवन छे, वीजळीना कड़ाका भड़ाका साथे आज वरसादी माहोल छे। अमदावादमां धोधमार वरसाद आप जोई रह्या छो। प्रहलादनगर, नेहरूनगर, पारडी तो पूर्व और पश्चिम में धोधमार वरसाद। घणी जग्याओं पर 1 फूट सुधी पाणी भराई जवानी खबर हालमां सामे आवी रही छे। निधि वर्षा जोड़े छे। निधि, वरसाद मजा करावतो होय छे। अमदावाद शुं आबू थई गयुं छे? विजिबिलिटी नथी, मस्त मजानो माहोल छे, क्यां क्यां केटलो वरसाद निधि जोवामां आवी रह्यो छे? बिल्कुल, आज अमदावाद मात्र आबू ज देखाई रह्युं छे एवुं कहीए तो अतिशयोक्ति नथी। अमदावादवासीओ क्याરના કહી રહ્યા હતા કે આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ કેમ નથી આવતો, પણ મેઘરાજા આજે મન મૂકીને વરસી રહ્યા છે। જનક, બપોર બાદ મેઘરાજાની એમની શરૂઆત થઈ હતી, થોડી વાર ખમૈયા કર્યો અને ફરી એકવાર મેઘા હવે મન મૂકીને વરસી રહ્યા છે। મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કઈ રીતે ઝરમર વરસાદ છે। તમે જુઓ કઈ રીતે ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ ભીના થઈ રહ્યા છે, પણ રસ્તાઓ પર એ પ્રકારનું પાણી નથી ભરાઈ રહ્યું કે વાહન ચાલકોને मुश्किल सर्जाय। नहीं तो आ रस्ता पर पण ज्यारे धमधोकार वरसाद वरसतो होय छे त्यारे आ रस्ता पर पाणीमां गरकाव थई जता होय छे ने वाहन चालकोने मुश्केली पड़ती होय छे। पण अत्यार हाल तमे जोई शको छो धीमी धारे वरसतो वरसाद केवी रीते अहींया जेटला पण लोको आ वरसादमां पलળી રહ્યા છે, अन्य पण आ वरसाद जाणे के मजा करावी રહ્યો હોય ए प्रकारे आ वरसाद छे। એટલે मन आजे मेघराजा मन बनावीने આવ્યા છે કે અમદાવાદવાસીઓને મજા કરાવી દેવી છે અને બસ એ મજા અત્યારે આ તમામ જે અમદાવાદવાસીઓ છે તે કરી રહ્યા હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અહીંયા જુઓ વાહન ચાલકોને થોડી ઘણી મુશ્કેલી પડી રહી છે। જે ટુ વ્હીલર લઈને નીકળી રહ્યા છે એ લોકો પલળી રહ્યા છે, કેમ કે વરસાદ તો અણધાર્યો હોય, ગમે ત્યારે આવી જાય। જ્યારે તૈયારી કરીને આવીએ ત્યારે વરસાદ ના આવે અને જ્યારે તૈયારી ના કરી હોય ત્યારે ધમધોકાર વરસે, તો બસ અત્યારે એ જ પ્રકારની હાલત છે। પણ છતાં પણ અમદાવાદવાસીઓ રાહ જોઈને બેઠા હતા કે વરસાદ ક્યારે આવે અને એ રીતે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો અત્યારે આપણે પ્રહલાદનગર વિસ્તારમાં છીએ। પ્રહલાદનગરથી સેટેલાઇટ વાત કરીએ, જોધપુર વિસ્તાર હોય કે પછી શિવરંજની છે, સેટેલાઇટ, આ તમામ વિસ્તારોમાં એટલે કે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં અત્યારે વરસાદ સારો એવો વરસી રહ્યો છે। બીજી ઇનિંગની આજના દિવસથી શરૂઆત થઈ ચૂકી છે। પૂર્વ વિસ્તારમાં પણ આ જ રીતે વરસાદ નોંધાઈ રહ્યો છે, પણ પૂર્વ અને પશ્ચિમની જો કમ્પેરિઝન કરીએ આપણે તો આજ સવારે 12 વાગ્યા પછી જે વરસાદની શરૂઆત થઈ છે એમાં પશ્ચિમ વિસ્તારમાં વધારે વરસાદ, 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। એવું ચોક્કસથી કહી શકાય કે અમદાવાદ આપણું ખરેખર આજે આંબુ બની ગયું છે, કેમ કે વિઝિબિલિટી થોડી ડાઉન થઈ છે, ઠંડક લાગી રહી છે। બફારો હતો, એ બફારાથી પણ લોકોને રાહત મળી રહી છે અને જેટલા પણ લોકોના ચહેરા જોઈએ તો એ ચહેરા પર આજે એક ખુશી જોવા મળી રહી છે, એક સ્મિત જોવા મળી રહ્યું છે, જે દર્શાવે છે કે આ વરસાદ તેઓ મન મૂકીને માણી રહ્યા છે। બિલકુલ મન મૂકીને માની રહ્યા છે, મન મૂકીને ખાઈ પણ રહ્યા છે ને ભજીયા અને દાળવડાની પણ સુગંધ આજુબાજુથી આવી રહી છે। નિધિ, આપણી પાસે આવીશું।